જય માતાજી, જય માતાજી. ભાઈ આવ્યા તો નવરાત્રી, શું પ્લાનિંગ છે તમારું? અહીંયા જ રમવું છે રાજ્યમાં કે વડોદરા જવું છે? વડોદરા જવાની કે રાજ્યની બહાર જવાની જરૂર નથી, આપણે અહીંયા જ શેરી ગરબા રમીએ. તને કોઈ ડાયું થવાનું કીધું ને ટાલિયા? મહાશક્તિ, ત્યાં રમી રમીને મેં ગયડો થયો છું. તારી મમ્મીને પહેલી વાર ત્યાં જ મળેલો. વડોદરા પાક્કું. માં શક્તિમાં રમવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ અને જમવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ. લે કોર્પોરેશન વાળા સોલ બોલ ની પરમિશન આપશે ને લે ટીનિયા. ભાઈ તું હવે ગરબા રમવામાં ધ્યાન રાખ ને યાર. ચાલ. ઓ છોકરી છે લા તો યાર ટીમલી નીકળીલા ઘરની. શાંતિ રાખો. તને ગરબા રમતા ના આવડે એટલે આવું ફ્રસ્ટ્રેશન નહીં રાખવાનું કોઈ દિવસ. રાખવાની જ. ગયા વર્ષથી તે મને ગરબાના સ્ટેપ શીખવાડવાનું પ્રોમિસ કર્યું હતું, હજી સુધી શીખવાડ્યા નથી. કઈ રમવું છે તારે? માં શક્તિ. છેક ટેકરી ઓળંગીને પેલી બાજુ જવાનું, સમજી જા. ચલો સારું છે, બધું વડોદરામાં સેટ થઈ ગયું. જયેશભાઈ નું રમશે બધા. એટલે રાત્રિ બજાર વાળા વિરોધ કરવાના જ. તમારે લોકોને કઈ બુદ્ધિ ચાલે? ચાલે અમે રાત્રિ બજારમાં 1 વાગ્યા સુધી ધંધો કરીએ, 1 વાગે તમે ગરબા બંધ કરો તો પછી ધંધાનો મેળ કઈ રીતે પડે? આ ખેલૈયાઓ 1 વાગે નીકળે, જમશે ક્યાં? જી જી. એમાં શું જી જી કરે છે? ભાઈ દુકાનો ખુલ્લી રહેવા દેજે ને ભાઈ. અચલ કૌશિકની જોડી ખેલૈયાઓને મોજ કરાવે છે. વડોદરા સ્માર્ટ સિટી છે, વિરોધીઓનું કામ કરે. સાંભળી લેજો, માતાજીની કૃપા હોય છે ને દર વર્ષે ગરબા થાય છે કે નહીં? અને બીજા લોકો કબૂતરબાજીમાં બીઝી છે. ચણિયાચોળી તો બધાની સરખી જ હોય. તમારી બધાની ઢાકેલી હોય કે બેકલેસ? મારી ચણિયાચોળી સૌથી અલગ જ હશે, લગનની ગાડી જેવી. સમજ્યા? હું તો ખાલી ગરબા પર ધ્યાન આપીશ. સરસ સરસ. આ બધો વચ્ચે આવતી રહે. સર હા અરે નહીં. આજનો ટીવીઓ પાછળ ફરે છે. એ ઉભી રહે હરક પદુડી, તારી પેલી ચણિયાચોરી આવી ગઈ છે. વેળાસર આવી જજે. હા, મને ટ્રેડિશનલ ગરબાના સ્ટેપ્સ નહીં ફાવે. તો શું કરું તારે? હું મારું ગ્રુપ બનાવીને હિપહોપ પર ડાન્સ કરીશ. વડોદરા સંસ્કારી નગરી છે, ત્યાં ટ્રેડિશનલ ગરબા થાય છે, ત્યાં પિક્ચરના ગીતો ને વેસ્ટર્ન ડાન્સ નહીં ચાલે. પપ્પા ફાવે સ્ટેપ કરું ને પછી. ક્યાં જઈશ? માં શક્તિ. જયેશભાઈ આટલો બધો ખર્ચો કર્યો છે, આટલી બધી તૈયારીઓ કરી છે, તો એ પાસીસનો પ્રોબ્લેમ કેમ થાય છે? જયારે મનમાં માતાજી હોય ને શ્રદ્ધાની વાત હોય ને ત્યારે કશું ના નડે. વરસાદ 100% પડશે. નહીં પડે. ઝુમ્મર મારી દઉં એવું થાય છે યાર. સંધ્યાકાળે આડું બોલો છો? અરે ગમે તેટલો વરસાદ પડે, ખેલૈયાઓ તો ગરબા રમવાના જ છે. જય માતાજી. જો છે ને અત્યારે તો તડકો આવી ગયો યાર, ધૂળ પણ ઉડે જ. જો 2 વાગ્યા સુધી રમીશું. 2 વાગ્યા સુધી. સારું સાહેબ, આપણે 12 વાગ્યા સુધી રમીશું બસ. મારો ભત્રીજો જયેશ આટલા વર્ષોથી સ્પોન્સરશિપ વગર કામ કરે છે. એકલે હાથે લાખો માણસોને બાય રોડ લઈને આવે છે. કોણ છે? મેં શું કાકા, આપણો વરસાદનું ટેન્શન છે ને તાર તંબુ લઈને મને બોલાયા છે. એ જયેશભાઈ બધા ખેલૈયાઓને લઈને આવી ગયા. મને લાગે આરટીઓ વાળા છે. અરે ઓફિસર, જયેશભાઈ છું. વર્ષોથી મા શક્તિના ગરબા આયોજન કરું છું. પાસ ક્યાં છે? પાસ છે, પાસ છે. છે શું લાવો કરશે બતાવો. પાસનું? ખેલૈયાઓ છે બધા બહારના અમારા. જો થોડા ઉપર જો, ગ્રુપમાં ડાન્સ કરશે, ગરબા કરશે. આટલા બધા? આવલા બધા નીચે આવ. સમજોલા, મોટા પાયે થાય છે. આવો બધા અને તો આપણી ભક્તિ બતાડો. રિષભ ગ્રુપ આયોજિત માં શક્તિના ગરબામાં पधारजो हाँ के। कोई अपने वडोदरा की नवरात्रि नहीं देखी तो कुछ नहीं देखा। 10 दिन तो गुजारो महाशक्ति में। अम्बे मात की जय।